મોડાસામાં એક ઠગે કોર્ટની બાજુમાં આવેલ ખોડિયાલ ખમણ નામની દુકાનમાં રોકડ રકમની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। વિગતે વાત કરવામાં આવે તો મોડાસા માલણપુર રોડ પર આવેલ અન્નપૂર્ણા ટ્રસ્ટની બાજુમાં ખોડિયાલ ખમણ એન્ડ ઢોકળા નામે દુકાનમાં આશરે સવારે 12 વાગ્યે કાળા રંગની ગાડી લઈને એક ઠગ કાઠિયાવાડી ભાષામાં ખમણ લેવા આવ્યો હતો। 200 રૂપિયાના ખમણ લેવા માટે 200 રૂપિયાની નોટ દુકાનદાર કનુભાઈ પટેલને આપી। 200 ની નોટ આપતા તરત જ દુકાનદાર બેભાન અવસ્થામાં જતા રહ્યા। દુકાનદાર કનુભાઈ 10 મિનિટ બાદ સભાન અવસ્થામાં આવતા તેમના ડ્રોવરમાંથી અંદાજે 4 થી 5000 રૂપિયા લઈને ઠગ પલાયન થઈ જતા દુકાનમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારે દુકાનદાર કનુભાઈ પટેલે મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી। મોડાસા નગરમાં આવા ઠગ લોકોથી સાવધ રહેવા ભારત ટાઈમ્સ ન્યૂઝે અપીલ કરી છે। મારું નામ મુકેશ કુમાર મકવાણા। આ ખોડિયાર ખમણની બિલકુલ બાજુમાં મારી દુકાન આવેલી છે। હવે મેં બ્લેક કલરની ગાડી જોઈ, પણ જોયા પછી હું પોતે જમવા ગયો। પછી જમીને આવ્યા પછી ખ્યાલ આવ્યો કે કનુભાઈને ત્યાં આ બ્લેક કલરની ગાડીવાળા ભાઈએ કંઈક આપી વસ્તુ અને તરત બેભાન થઈ ગયા। એ વસ્તુની મને ખબર નથી, પણ બ્લેક કલરની ગાડી આવી હતી એ મને ખબર છે, અને જે ગલ્લામાં એમના પૈસા હતા એ બધા જતા રહ્યા। આવી ઘટના બીજા વેપારીઓ ના થાય અને નુકસાન ના થાય, પોલીસની માંગ છે। મારું નામ પટેલ કનુભાઈ કાળાભાઈ, ખોડિયાર ખમણ હાઉસ માલપુર રોડ, અન્નપૂર્ણા ટ્રસ્ટની બાજુમાં સબજેલની પાસે। મારે તો એવો બનાવ બન્યો છે કે એક બ્લેક કલરની 4 વ્હીલ લઈને આવ્યા ભાઈ, કાઠિયાવાડી છે ભાષા બોલતા હતા, અને એ ભાઈએ મને ખમણ લેવા માટે 200 ની નોટ આપી। 200 ની નોટ આપ્યા પછી હું બેભાન અવસ્થામાં થઈ ગયો 10 મિનિટ માટે। હું જાગ્યો તો મારે તો કોઈ માણસ ઉભો નતા, અને મેં મારા ડ્રોરમાં જોયું તો 4 થી 5000 જેવી વસ્તુ રૂપિયાની મૂડી હતી એ મૂડી ચોરાઈ ગઈ છે। અને આ માટે હું મોડાસા વાસીઓને અને તમામ જનતાને જાણ કરવા માંગુ છું કે આવી મારા જેવી બીજા કોઈ માણસની કે બીજા કોઈ દુકાનવાળાની પરિસ્થિતિ ના થાય, અને મારા માટે કોઈ કાયદેસરના પગલાં લેવાય એ માટે હું જાણ કરવા માંગુ છું।